વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 5માં સમાંતર શ્રેણીમાં ઉદાહરણ નંબર 2 જોઈશું. અગાઉના વિડીયોમાં પ્રસ્તાવના અને ઉદાહરણ નંબર 1 જોયું. તો આ વિડીયોની અંદર પર આપણે એક્ઝામ્પલ 2 જોઈએ. તો મિત્રો, એક્ઝામ્પલ 2 ની અંદર 4 દાખલા છે. તો સૌથી પ્રથમ આપણે દાખલો જોઈએ તો એમાં નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે? જો હોય તો પછીના બે પદ શોધવાના છે. તો સમાંતર શ્રેણી છે કે નહીં એ તમને સંખ્યાઓ આપેલી છે ચારે દાખલાઓની અંદર. જો સમાંતર શ્રેણી હોય તો જ બે પદ પછીના શોધવાના છે, નકે શોધવાના નથી. તો પહેલા તો એમ કહીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં કેમ ખબર પડે? તો મિત્રો, જે સંખ્યાઓની યાદી આપેલી હોય તે સંખ્યા વચ્ચેનો ડિફરન્સ મીન્સ કે ડી શોધવો પડે. ડી ને બીજી ભાષામાં ak+1 - ak કહેવાય છે. આ ak એટલે પહેલું પદ, અને એમાં +1 કરો, ak + 1 કરો એટલે બીજું પદ આવે. એટલે બીજી ભાષામાં કહીએ તો બીજું પદ ઓછા પહેલું પદ, એમ. એટલે વારાફરતી ફરી ત્રીજું પદ વત્તા ચોથું પદ, પાંચમું પદ વત્તા છઠ્ઠું પદ, એમ કહીએ કે મીન્સ એક અચળ સંખ્યા છે. એ તમારે 2, 3, 4 લેતા હોય ને એના પછીનું એ પદ જગાવનું છે એમ લેતા હોય. એટલે ગાણિતિક ભાષાની અંદર એમ કહેવામાં આવે છે કે ak + 1 - ak એટલે કે દરેક પદનો તફાવત ડી સમાન હોય તેવી શ્રેણીને જ સમાંતર શ્રેણી કહેવાય. સમજાઈ ગયું કે નહીં? આનો અર્થ છે, આ જે છે એ પહેલું પદ છે ak, એમાં કેમાં +1 કરો એટલે બીજું પદ આવે. એટલે કહેવાનો મતલબ એ છે કે બીજું પદ ઓછા પહેલું પદ, ત્રીજું પદ ઓછા બીજું પદ, ચોથું પદ ઓછા ત્રીજું પદ, પાંચમું પદ ઓછા ચોથું પદ, એ રીતે કરો. અને એમાં જો તમને તફાવત સમાન લાગે તો લખી નાખવાનું કે સમાંતર શ્રેણી છે. અને આપેલી સંખ્યાની યાદીમાં તમે a2 - a1 a3 - a2 કરતા કરતા જો તફાવત સમાન ના હોય તો લખી નાખવાનું કે સમાંતર શ્રેણી નથી, માટે આ શ્રેણીના બે પદો શક્ય નથી. તો ચાલો મિત્રો આપણે જોઈએ. તો સૌથી પહેલા દાખલો છે 4, 10, 16, 22. તો આપણે a2 - a1 કરીએ એટલે 10 - 4 6 આવે. a3 - a2 કરીએ એટલે ત્રીજું પદ ઓછા બીજું પદ 16 - 10 6 આવે. પછી a4 - a3 કરીએ તો ચોથું પદ ઓછા ત્રીજું પદ 22 - 16 6 આવે. તો દરેક પદનો તફાવત 6 આવે છે, સમાન આવે છે, માટે આ શ્રેણી કેવી કહેવાય? સમાંતર કહેવાય. હવે એના પછીના બે પદ શોધવાના છે. તો છેલ્લા પદની અંદર, છેલ્લી સંખ્યાની અંદર ડિફરન્સ ઉમેરતા જાઓ. છેલ્લું પદ છે 22, તો 22 ને 6 28, અને 28 આવે તો 28 ને 6 34. એટલે આમ પછીના બે પદ 28 અને 34 હોઈ શકે. એકદમ અને ઈઝી, સરળ છે. નાના દાખલાઓમાં આ પૂછાય છે, બરાબર છે. પછીનો દાખલો છે 1 - 1 - 3 - 5. તો એમાં આપણે ડી એટલે ak + ak જોઈએ તો a2 - a1, a2 એટલે -1, a1 એટલે +1, a2 - 1, એટલે આને કૌંસ છોડો એટલે બદલી જાય, અહીંયા -1 થઈ જાય. એ -1 -1 થઈ જાય એટલે -2 થાય. પછી a3 - a2, a3 એટલે -3, -3 -1, -1 એટલે કૌંસ છોડો એટલે -1 છે એ +1 થઈ જાય. તો -3 માંથી +1 જાય તો -2 રહે. પછી a4 - a3, a4 5 છે તો -5 -3, -3 કૌંસ છોડો એટલે -12 છે એટલે +3 થઈ જાય. -5 +3 -2 થાય. તો દરેક પદનો તફાવત ડી -2 આવે છે. તો એ શું છે? સમાન છે, માટે સમાંતર શ્રેણી કહેવાશે. અને એના બે પદ પછીના શોધવા હોય તો લાસ્ટ સંખ્યા જે -5 આપી છે એમાં આપણો જે ડી -2 આવ્યો એ ઉમેરી દો. તો -5 વત્તા -2, ઓછે ઓછે વત્તા થાય, મોટી સંખ્યા નિશાન થાય એટલે -7. પછી -7 વત્તા -2, ઓછે ઓછે વત્તા થાય ને મોટી સંખ્યાનું નિશાન આવે. ઓછે ઓછે વત્તા થાય, ધ્યાન ઘણા શું કરે છે, ઓછે ઓછે વત્તા કરીને +9 કરીએ. ઓછે ઓછે વત્તા થાય વાત સાચી, પણ સંખ્યાના વત્તા, નિશાનીના વત્તા નહીં. નિશાની હંમેશા જે મોટી સંખ્યા હોય એની જ લગાડવાની. દાખલા તરીકે -10 અને +5.
તો સમાન ચિહ્ન બાદ બાકી, સમાન ચિહ્ન સરવાળો હોય, બરાબર યાદ રાખજો. એમાં પછી જવાબની અંદર મોટી સાઈન હોય એટલે મોટી સંખ્યા હોય, બરાબર છે, મોટો ડીડી હોય એને સાઈન લગાડવાની, એની સાઈન લગાડવાની. એટલે કે -10 +10 ને -5 હોય તો +10 મોટા છે તો એ વત્તાની સાઈન આવે એટલે +10 -5 +5 ગણાય. આ બરાબર યાદ રાખજો, બરાબર છે. તો આની અંદર પણ એ રીતે -5 -2 -7 -7 +-2 -9 આવશે. તો પછીના બે પદ -7 અને -9 આવશે. મિત્રો ત્રીજો દાખલો છે -2 2 -2 2 -2 2. એમ બસ બે આંકડા સેમ શું થાય છે, પરિવર્તન પામે છે. તો આપણે એમાં પણ એમ જ કરીએ, ડી શોધીએ. A2 - A1, A2 એટલે 2 - 2 એટલે A -2 આવે, -2 કૌંસ એટલે +2 થઈ જાય એટલે 2 + 4 મળે. A3 - A2 કરીએ તો A3 છે -2 અને 2 છે +2 એટલે A2 - +2 કૌંસ છોડો એટલે બંને ઓછા થઈ જશે, ઓછે ઓછે વત્તા -4 આવશે. એટલે A4 - 3 2 વત્તા ઓછા છે 12 એટલે +2 થઈ જાય, 2 2 4. A5 - A4 -2 અને આ પણ -2 થઈ જશે, વત્તા કૌંસ છોડશે એટલે -2 -2 -4. એટલે આ દરેક પદોનો વચ્ચેનો તફાવત સમાન નથી. વારંવાર 4 - 4 4 - 4 તમને મળી જશે. આમ ગમે એટલી વાર કરતા જાઓ તો 4 - 4 4 - 4 એમ 2 વાર મળશે. એકવાર 4 પ્લસ મળશે ને એકવાર -4 મળશે. એટલે કહેવાનો મતલબ એ છે કે બેનો અલગ અલગ જવાબ આવે છે, સમાન નથી. 4 પ્લસ છે અને 1 4 માઇનસ છે એટલે અલગ જ કહેવાય. તો આ સમાંતર શ્રેણી નથી, માટે તે પછીના બે પદ શક્ય નથી, એટલું લખી નાખવાનું. છેલ્લો દાખલો ચોથો છે 1 1 1 2 2 2 3 3 3. તો એની અંદર પણ આપણે ડી શોધીએ તો A2 - A1 1 - 1 0, A3 - A2 1 - 1 0, A4 - A3 2 - 1 એટલે 1, 5 - 5 - 4 એટલે 2 - 2 2 0. એટલે આ રીતે 0 ને 1 આવ્યા કરશે. તમે જો આપણે શીખી ગયા બધા દાખલા. આપણે છેલ્લા પદ 9મું છે, 9 - 8 કરો ત્યાં સુધી 3 - 3 0 આવશે. 1 0 1 0 આવે છે, એમાં પણ તે પદ સમાન ડી આવતો નથી. તો લખી નાખવાનું, આ શ્રેણીમાં તફાવત 0 અને 1 એ સમાન નથી, માટે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી, જેથી પછીના બે પદો શક્ય નથી. તો મિત્રો આ ઉદાહરણ 2 પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોથી 5.1 સ્વાધ્યાય શરૂ થશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ. મિત્રો વિડીયો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફોરવર્ડ કરતા રહેજો.